દાખલો છે કે નીચે માગ્યા મુજબની ગણતરી કરો અને દરેકના 4 ગુણ છે. બરોબર મિત્રો, એમાં પહેલો દાખલો છે ચેપ્ટર નંબર 2 નો, કે અહીંયા કીધું છે કે ચકાસો કે એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન ઓછા એક્સ વાય ઝેડ ઓછા 3xyz બરાબર 1/2 કૌંસની અંદર એક્સ વત્તા વાય વત્તા ઝેડ કૌંસ પૂરો બીજા કૌંસની અંદર એક્સ માઇનસ વાય નો સ્ક્વેર વત્તા બીજા કૌંસમાં વાય માઇનસ ઝેડ નો સ્ક્વેર વત્તા ઝેડ માઇનસ એક્સ નો સ્ક્વેર સાબિત કરો. સાબિત કરવાનું કે ડાબી બાજુ જમણી બાજુ કેવી છે, સરખી છે. તો મિત્રો તમને દરેક મિત્રોને નિત્યસમ ખબર છે. આનું નિત્યસમ બધાને આવડે છે. શું હતું તો લખીએ કે નિત્યસમ એક્સ નો ઘન વત્તા વાય નો ઘન વત્તા ઝેડ નો ઘન ઓછા 3xyz બરાબર શું હતું કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ. બીજું છે કૌંસમાં એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ. આ નિત્યસમ છે. ક્લિયર મિત્રો? આ બધા દરેક મિત્રોને આવડે છે. હવે આ નિત્યસમમાં 2 બાજુઓ છે, તો એક આ ડાબી બાજુ ના એક જમણી બાજુ. તો આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ તો લખશું કે જબા બરાબર એક્સ વત્તા વાય વત્તા ઝેડ કૌંસની અંદર એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ વત્તા ઝેડ નો વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ. ક્લિયર મિત્રો? સમજ પડી? હવે આપણે અહીંયા 1/2 લાવવાના છે. બરોબર, તો અહીંયા શું કરશું તો લખશું કે અહીં 2 વડે ગુણતા તથા 2 વડે ભાગતા. બરોબર, 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખશે. તો પહેલો કૌંસ જેમ છે ને એમનું એમ લખીએ, એક્સ વત્તા વાય વત્તા ઝેડ. ક્લિયર? હવે આ જે ભાગ છે એને 2 વડે ગુણીને 2 વડે ભાગી દઈએ તો લખશું 2/2 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી? હવે શું કરશો, આ ઉપરના જે અંશના 2 છે એ આ કૌંસના દરેક સભ્યો સાથે ગુણી નાખીએ. એક્સ વત્તા વાય વત્તા ઝેડ પહેલો કૌંસ જેમ છે તેમનો તેમ રાખ્યો. તો હવે 1/2 હવે જે ઉપરના અંશના 2 હતા એ ક્યાં જતા રહ્યા, તો કૌંસની અંદર દરેક સભ્યો સાથે ગુણી નાખીએ. તો 2 ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે કે 2x સ્ક્વેર, 2 ગુણ્યા વાય સ્ક્વેર એટલે કે 2y સ્ક્વેર, 2 ગુણ્યા ઝેડ સ્ક્વેર એટલે કે 2z સ્ક્વેર ઓછા xy એટલે 2xy ગુણાકાર કરો 2 જોડે એટલે yz નો ગુણાકાર 2 જોડે એટલે 2yz ઓછા 2zx. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી? આપણે શું કર્યું, અંશ અને છેદને 2 વડે ગુણ્યા અને ભાગ્યા અને જે અંશના 2 હતા એને કે સમીકરણ અંદર દરેક સભ્ય સાથે ગુણી નાખ્યા. આટલે સુધી સમજ પડી મિત્રો? હવે શું કરશું આપણે કે જે 1/2 જે વચ્ચે હતા એને પહેલા લખી દઈએ 1/2, પછી આ જે કૌંસ છે એમનો તેમ એક્સ વત્તા વાય વત્તા ઝેડ. હવે 2x સ્ક્વેર નો મતલબ શું થાય કે x સ્ક્વેર વત્તા x સ્ક્વેર થાય. એવી રીતે 2y નો મતલબ y સ્ક્વેર વત્તા y સ્ક્વેર, 2z નો મતલબ z સ્ક્વેર વત્તા z સ્ક્વેર ઓછા આ પદ જેમ છે તેમનું તેમ લખીએ 2xy ઓછા 2yz ઓછા 2zx. ક્લિયર મિત્રો? આટલે સુધી બધાને સમજ પડી? હવે દેખો મિત્રો, અહીંયા શું છે, આપણે લાવવાનું શું છે કે આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ એક્સ ઓછા વાય સ્ક્વેર એક્સ ઝેડ વાય ઓછા ઝેડ સ્ક્વેર અને ઝેડ ઓછા એક્સ સ્ક્વેર. એટલે કે ભાઈ અહીંયા તમે દેખો એક્સ માઇનસ વાય સ્ક્વેર ક્યારે થાય, જ્યારે એક્સ સ્ક્વેર ઓછા 2xy ઓછા વાય સ્ક્વેર હોય ત્યારે શું થાય મિત્રો, સોરી વત્તા વાય સ્ક્વેર હોય ત્યારે એક્સ માઇનસ વાય નો સ્ક્વેર થાય. એ રીતે વાય સ્ક્વેર ઓછા 2yz વત્તા ઝેડ સ્ક્વેર હોય તો શું થાય, વાય માઇનસ ઝેડ સ્ક્વેર થાય. અનિત્ય સમજો. અને ઝેડ માઇનસ એક્સ સ્ક્વેર ક્યારે થાય, તો કે ઝેડ નો વર્ગ ઓછા 2zx વત્તા એક્સ સ્ક્વેર હોય તો આ થશે. ક્લિયર મિત્રો? તો આપણે અહીંયા દેખો આ દરેક વસ્તુ છે, આ એક એક્સ છે અહીંયા છે, બીજો એક્સ અહીંયા છે, એક વાય અહીંયા છે, બીજો વાય આ જગ્યા પર છે, 2 વાર ઝેડ તો કે છે બરોબર, -2xy તો કે અહીં રહ્યા, 2yz માઇનસ તો અહીં છે, 2zx તો અહીં છે. દરેક વસ્તુ આપેલી જ છે આપણને બરોબર, આપણે એ રીતે જ શોધી લીધી છે અહીંયા.
તો આપણે બધાને અલગ કરવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત કરીએ. તો બરાબર 1/2 કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ. ક્લિયર? ઝેડ બરાબર શું થશે? ચલો નિત્ય સમપ્રમાણે x² ઓછા 2xy વત્તા y². દેખો મિત્રો, પહેલા સમીકરણનો x² આ 2xy અને આ y² થઈ ગયું, વત્તા બીજા સમીકરણ માટે y² ઓછા 2yz વત્તા z². ક્લિયર? તો બીજા સમીકરણનું લખ્યું y² 2yz ઓછા z². બરોબર? અમે અલગ અલગ કલરથી એટલા માટે લખું કે તમને સમજ પડે કેવી રીતે થાય છે. હવે વત્તા z² ઓછા 2zx વત્તા x². બરોબર? કૌંસ પૂરો. તો આ કઈ વસ્તુ છે? તો કે z² ઓછા 2xz વત્તા x². ક્લિયર? તો 3 ના ગ્રુપમાં પડે. આ પહેલું ગ્રુપ, આ બીજું ગ્રુપ અને આ ત્રીજું ગ્રુપ. બરોબર? તો હવે દેખો મિત્રો, શરૂઆત જેમ છે તેમની તેમ 1/2 x + y + z બરાબર. ચલો x² ઓછા 2xy વત્તા y² બરાબર શું હતું આપણે? તો કે x - y² થાય. તો લખશું x - y². પછી સાની નિશાની છે પ્લસની. ફરીથી y² - 2yz વત્તા z². તો એને બરાબર શું થાય છે? y - z² થાય. તો લખશું y - z². આખા કૌંસ છે. પછી પ્લસની નિશાની જેમ છે તેમની તેમ z² - 2zx વત્તા x². તો એના બરાબર શું થાય છે? તો કે બરાબર z - x² થાય. તો z - x આખા કૌંસનો વર્ગ. ક્લિયર મિત્રો? તો આપણે જે અહીંયા સાબિત કરવાનું હતું ઉપર કે 1/2 x + y + z બરાબર 1/2 x + y + z અને જે કૌંસની અંદર x - y² y - z² અને z - x². જે આ બરાબર સૂત્ર મળી ગયું આપણને. અહીંયાથી જે આ સૂત્ર લખેલું એ પ્રમાણે મળી ગયું. ક્લિયર મિત્રો? અહીંયા આપણે આ જે ગણતરીમાં લખવાનું હતું એ આપણું ગણતરી થઈ ગઈ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આને બરાબર શું છે કે જે આપણી ડાબી બાજુ હતી એના બરાબર જે આપણે નિત્યસમ પ્રમાણે ગણતરી કરીએ છીએ. તો એના માટે જવાબ શું આવે? 1/2 પહેલા કૌંસની અંદર x + y + z અને બીજા કૌંસની અંદર x - y² વત્તા y - z² વત્તા z - x² સાબિત થાય છે. ક્લિયર મિત્રો? એકદમ સહેલો દાખલો. ધ્યાન ક્યાં રાખવાનું છે? આ જગ્યા પર. અહીંયા શું કરવાનું છે? 2 વડે ગુણીને 2 વડે ભાગવાના છે. ક્લિયર? મેઇન વસ્તુ ધ્યાન ત્યાં રાખવાની જરૂર છે. ચલો તો મિત્રો, અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ બીજો દાખલો. અહીંયા બીજા દાખલામાં શું કીધું? લંબઘનના ઘનફળ દર્શાવે છે. આજે તમને આપ્યું છે ને એ બધા ઘનફળ આપેલા છે. તો એવું કહે છે કે શક્ય તેના પરિણામ શોધો. શક્ય તેના પરિણામ શોધવાના છે. તો પહેલું જો દેખો મિત્રો, 12ky² વત્તા 8ky ઓછા 20k. ક્લિયર? બધામાંથી કોમન શું નીકળે છે? તો કે બધામાં k કોમન છે અને બધામાં 4 કોમન. 4 તારી 12, 4 દુ 8, 4 પંચા 20. તો આપણે પહેલાં તો શરૂઆત જોઈએ તો કે ઘનફળ કેવી રીતે થાય? લંબઘનનું ઘનફળનું સૂત્ર શું? તો લખીએ લંબઘનનું ઘનફળ શું થાય મિત્રો? તો કે આની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરોબર? તો તે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હા, તો એને લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈનો કરો તો એનું ઘનફળ મળી જાય. તો હવે આપણને અહીંયા ઘનફળ આપ્યું છે. શું આપ્યું છે? તો કે 12ky² વત્તા 8ky ઓછા 20k. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી? બધામાંથી કોમન શું નીકળે છે? એક તો k નીકળે છે અને એક 4 નીકળે છે. ચલો 12ky² માંથી k બહાર જતો રહ્યો અને 4, તો 3y² વધ્યા વત્તા 8ky માંથી 4k નીકળી જાય તો શું વધે? 2y વધે ઓછા 20k માંથી 4k બહાર કાઢી નાખીએ એટલે શું વધે? અંદર 5 વધ્યા. ક્લિયર મિત્રો? આ એક પદ મળ્યું આપણને. હવે સાદું રૂપ આપીએ. હવે તો દરેક મિત્રોને હવે 4k કૌંસની અંદર. ચલો 5 તારી 15. આ કયા થાય? તો કે 3 અને 5 બંને ગુણાકાર કેટલો? 15. 15ના એવા ભાગ કરો કે જેથી કરીને વચ્ચે +2 આવે. તો કે 5 ઓછા 3 કરે એટલે શું આવે? 15 જવાબ આવે. તો લખીએ 3y² ઓછા 3y વત્તા 5y ઓછા
ઓછા 5 થશે. સમજ પડી મિત્રો? બે બેની પેર બનાવી દઈએ આપણે આ રીતે. એમાંથી આપણે કોમન કાઢી લઈએ તો 4k જેમ છે તેમના તેમ. પહેલામાંથી કોમન શું નીકળશે મિત્રો? તો 3y કોમન કાઢી લઈએ તો અંદર શું વધ્યું? y માઇનસ 1 વત્તા બીજામાંથી 5 લઈ લઈએ તો કોમન શું નીકળે? 5 નીકળે તો y માઇનસ 1 નીકળશે. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી? તો પરિણામ શું મળશે? 4k પહેલો કૌંસ મળશે y માઇનસ 1 અને બીજો કૌંસ મળે 3y પ્લસ 1. ક્લિયર? તો મિત્રો દેખો, તો અહીંયા લંબગણના શું છે? 1, 2 અને 3 પરિણામ મળ્યા. તો આપણે અહીંયા લખીએ કે લંબગણના શક્ય પરિણામ. તો લંબગણના શક્ય પરિમાણ, લંબગણના શક્ય પરિણામ 4k y માઇનસ 1 અને 3y પ્લસ 5 છે. ક્લિયર મિત્રો? તો આપણો આ મિત્રો પહેલો દાખલો પૂર્ણ થયો. મિત્રો અહીંયા પરિણામ એટલે કેવી રીતે શોધવાના કે તમારે ટૂંકમાં જે તમારું ઘનફળ છે ને એના 3 ભાગમાં વિભાજિત કરવાના, જેમાંથી કોઈક એક લંબાઈ હશે, કોઈક એક પહોળાઈ હશે અને કોઈક એક ઊંચાઈ હશે. ક્લિયર મિત્રો? ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ આમાં કે ઘનફળ બરાબર શું છે? x ઘન વત્તા 4x² ઓછા x ઓછા 4. તો મિત્રો અહીંયા ઘનફળનું લંબગણનું શરૂઆત કરીએ તો લખશું સૌપ્રથમ શું કે લંબગણનું ઘનફળ સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ક્લિયર મિત્રો? માટે અહીંયા શું થશે કે x નો ઘન વત્તા 4x² ઓછા x ઓછા 4. આટલું બધું સમજ પડી મિત્રો? આપણે લંબગણનું ઘનફળ લખીને ખાલી થોડું સમીકરણ લખીએ. હવે દેખો, આવી રીતે 4 બહુપદી 4 પદવાળી હોય તો એમાં એકમ નો જાણો કેટલો? 4 છે. તો લખશું કે 4ના શક્ય તમામ પરિણામ, તમામ અવયવો, પરિણામ નહીં, શક્ય તમામ અવયવો, 4ના અવયવ કેટલો? +or -1 +or -2 +or -4. બરાબર? આટલા જ થશે. હવે આપણે શું કરવાનું? વારાફરતી દરેક કિંમત સમીકરણમાં મૂકીને ચેક કરી લેવાનું કે કયા પદથી શૂન્ય થાય છે. તો પહેલું 1 થી શરૂઆત કરે તો 1 નો ઘન વત્તા 4 1 નો સ્ક્વેર ઓછા 1 ઓછા 4. 1 નો ઘન 1, 1 નો વર્ગ 1 ગુણ્યા 4 એટલે 4 ઓછા 4 અને ઓછા 4 માટે ઓછા 5 અને વત્તા 5 0 થઈ જાય. એટલે કે મિત્રો અહીંયા શું છે કે આપણે 1 થી આખી બહુપદી કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો અહીંયા લખશું કે p of 1 બરાબર 0. p of 1 બરાબર 0 છે માટે લખશું કે x માઇનસ 1 એ બરાબર p of 1 હોય તો 1 p of 1 બરાબર 0 હોય તો એનો અવયવ શું થાય? x માઇનસ 1 થાય. કારણ કે આપણે આ રીતે કરતા હતા કે x બરાબર 1 એટલે કે એક નામ લે તો x માઇનસ 1 બરાબર 0 થાય. એટલે x માઇનસ 1 શું થયું? અવયવ થયો મિત્રો અહીંયા. તો અહીંયા x માઇનસ 1 એ p of x બરાબર x ઘન વત્તા 4x² ઓછા x માઇનસ 4 નો અવયવ, એક અવયવ છે. ક્લિયર મિત્રો? હવે આપણને એક અવયવ તો મળી ગયો. આપણે શેષ પદાવલી ભાગાકાર પ્રમાણે શું કરશું? ભાગાકાર કરીએ. તો પહેલા તો સહગુણક બધાના લખી દઈએ. અહીંયા તો આનો સહગુણક કેટલો છે? તો કે 1. આનો સહગુણક કેટલો છે? તો કે 4. આનો -1, આનો તો કે -4. ચલો આપણે કેટલાથી શૂન્ય થયું? તો કે 1 થી. 1 લખી દીધા. હવે આ ભાગાકાર હંમેશા શરૂઆત ક્યાંથી થાય? શૂન્યથી શરૂઆત થાય અને પૂર્ણ ક્યાં થાય? શૂન્ય થાય. ચલો 1 માંથી 1 જાય તો 1, 1 ગુણ્યા 1 કેટલા થાય? આ બેનો ગુણાકાર કરો. 1 માંથી આપણે આ છે ને આના સહગુણક મૂક્યા બધા લાઈનસર. અને આ 1 ક્યાંથી આવ્યો? તો કે જે તમે 1 જે અહીંયાથી તમે અવયવ કયા અવયવથી શૂન્ય થયો તો આપણે 1 થી આ બહુપદી શૂન્ય થઈ ગઈ તો એનો 1 અહીંયા મૂકીએ, એક અવયવ. તો અહીંયા 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 1 થાય. હવે એ 1 ને ક્યાં મૂકવાના? તો 4 ની નીચે. ક્લિયર? હવે દેખો 4 +4 +1 એટલે +5 થશે. તો એ ક્યાં લખશું? અહીંયા નીચે. હવે
+5 ગુણ્યા +1 એટલે 5 એકા 5 થશે. એ 5 ક્યાં મૂકશું? અહીંયા મૂકશું. હવે +5 માંથી -1 જાય તો +4 રહેશે, તો 4 આવે. હવે 4 ગુણ્યા 1, 4 એકા 4, એ 4 ક્યાં મૂકશું? અહીંયા. -4 + 4 એટલે કેટલા થઈ જાય? 0 થઈ જાય. માટે 1 છે તો કેવા થશે એનો અવયવ? x - 1. અહીંયા x² લખશું વત્તા x લખશું વત્તા 4. તો મિત્રો અહીંયા આપણી જોડે શું આવ્યું કે લખશું અહીંયા કે x નો ઘન વત્તા 4x² ઓછા x ઓછા 4 માટે શું થશે? x - 1 બરાબર x² વત્તા 5x વત્તા 4. આ ક્યાંથી આવ્યા મિત્રો? તો કે આ મિત્રો જે આવ્યું છે અહીંયાથી આપણે આ ભાગાકાર કર્યો છે, બરાબર, એ ભાગાકારથી આવ્યા છે. તો અહીંયા આ દેખો, જો આ ભાગાકારમાં જે જવાબ આવે પહેલા x² લખી દેવાનું, પછી x લખી દેવાનું. અહીંયા એકની વિરુદ્ધ સંખ્યા એટલે -1, એની આગળ x લખી દેવાનું, એટલે પહેલો કૌંસ x - 1 નો મળે, બીજો કૌંસ કયો મળે? આ જે છે એ મળશે. તો હવે આગળ જોઈએ. હવે તો મિત્રો તમને ખબર પડશે કે 4 એકા 4, 4ના એવા ભાગ કરો કે જેથી વચ્ચે જવાબ આવે 5. તો 4 એકા 4 અને 4 વત્તા 1 એટલે 5 થશે. એટલે x² વત્તા x વત્તા 4x વત્તા 4 બરાબર x - 1. ચલો આ બેમાંથી કોમન શું નીકળે? તો પહેલામાંથી x કોમન નીકળે તો અંદર શું વધશે? x + 1. બીજામાંથી 4 કોમન કાઢીએ એટલે કૌંસની અંદર શું વધે? x + 1. ક્લિયર? કૌંસ પૂરો કરી દઈએ આપણે અહીંયા. માટે આપણને 3 કૌંસ કયા મળશે? પહેલો મળશે x - 1, બીજો x + 1 અને ત્રીજો x + 4. તો અહીંયા લખશું કે લંબગણના શક્ય પરિમાણ કયા કયા છે? તો કે x - 1, x + 1 અને x + 4 થાય છે. ક્લિયર મિત્રો? તો આ પરિણામ 3 મળી ગયા. તો મિત્રો અહીંયા જ્યારે જો આપણને 4 પદવાળી બહુપદી આપી હોય તો મિત્રો આ જે ભાગાકાર છે શેષ પદાવલીના, એ ભાગાકારના આધારે આ દાખલા ગણવાના એટલે એકદમ સરળ પડશે. બાકી તમે જો જે તમે બીજી રીત આવે છે કે ભાઈ એક પછી એક પદ તમે એમાંથી x - 1 કૌંસને કોમન કાઢતા જાઓ, એ થોડીક ડિફિકલ્ટ વાળી છે. એટલે એના કરતાં આ રીત એકદમ સહેલી પડશે તમને મિત્રો. અને આ આપણે સેક્શન C ના પહેલા બીજા પ્રશ્નમાં પણ આ રીતથી દાખલા ગણેલા છે આપણે. તો ક્લિયર મિત્રો? આપણો અહીંયા દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3માં છે કે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે, તેની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો જોઈશું કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા જોઈએ આપણે તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ટૂંકમાં આપણને અહીંયા 2 કૌંસ લાવવાના. તો આપણે આની અવયવ પાડી દઈએ, બરોબર મિત્રો? તો આપણને આના પદ મળી જશે. ક્લિયર? તો આને આપણે જોઈએ આગળ તો કેવી રીતે થાય ચેક કરીએ. તો અહીંયા લખીએ 35y² વત્તા 13y ઓછા 12. ચલો તો અહીંયા શરૂઆત ક્યાંથી કરશું? તો કે 35 ગુણ્યા 12, પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરો તો કેટલા થશે? 35 ગુણ્યા 12 કરો તમે મિત્રો તો જવાબ આવે આપણો 420 આવશે. 420ના એવા ભાગ કરો, મતલબ 35 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 420 થાય. 420ના એવા ભાગ કરો કે વચ્ચે 13 જવાબ આવવો જોઈએ. પ્લસ ઓર માઇનસ કરતાં તમને કેટલું મળવું જોઈએ? 13 મળે આપણને. તો આપણે અહીંયા દેખો 420ના અવયવ પાડી દઈએ. તો પહેલાં તો 2 લસા કાઢો 420નો, તો 2 210. ક્લિયર? ત્યારબાદ 2 કેટલા થશે? 210 ભાગ્યા 2 કરો તમે મિત્રો તો કેટલા આવે? 105. 105ના ભાગ પાડો તો 3 પડશે. 105 ભાગ્યા 3 કરો એટલે કેટલા થાય? 35 તરી 105. ચલો ત્યારબાદ પછી આવશે 5 સત્તા 35 અને 7 1. ક્લિયર મિત્રો? આના અવયવ પાડે. હવે વચ્ચે આપણે એવા ભાગ કરવાના છે કે જેથી કરીને શું આવે? સરવાળો બાદબાકી 13 આવે. તો દેખો 7 પંચા 35, 35 કરે 3 દુ 6 દુ 12, ઓછા 12 કરો તો 35માંથી 12 જાય તો કેટલા આવે મિત્રો?
તો કે 35માંથી 12 કરો તો 13 નથી આવતા. કેટલો જવાબ આવે છે? 23 જવાબ આવે છે. તો કે ભાઈ આ રીતે થાય નહીં. ત્યારબાદ જોઈ લઈએ આગળ. ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે 5 આવવાનું કરે 5 તારીખ 15 અને વધુ શું 7 દુ 14 દુ 28. ચલો 28માંથી 15 બાદ કરીએ આપણે એટલે કેટલો જવાબ આવે છે? 8માંથી 5 જાય 3, 2માંથી 1 જાય 13, 13 આવી જાય. 28 ગુણ્યા 15 કરો એટલે કેટલો જવાબ આવે? 420 આવે તમારે. એટલે કે 28 ને 15 થી તમારે અહીંયા સરવાળો બાદબાકી કેટલો આવશે? 13 નો જવાબ આવે છે. તો જોઈએ આપણે અહીંયા મૂકી દઈએ તો 35y² વત્તા 28y ઓછા 13y ઓછા 13y નહીં 15y ઓછા 15y ઓછા 12. બે ની પેર બનાવી દઈએ. પહેલામાંથી કોમન શું નીકળે? એક તો y તો નીકળશે બંનેમાંથી કોમન. ત્યારબાદ 35 ને 28 કયા ઘડિયામાં? 7 ના ઘડિયામાં, એટલે કે 7 કોમન નીકળશે. 7 પંચા 35 અને y બહાર નીકળી ગયા એટલે અંદર કેટલા વધે? y વધે. ઓછા 7 ચોક 28 y ને 12 કાઢી લીધા. ક્લિયર? ચલો હવે 4 તારીખ 12 અને 5 તારીખ 15 એટલે કે 3 કોમન નીકળશે એટલે અંદર શું વધ્યું? 5 તારીખ 15y ઓછા 4 તારીખ 12. પણ અહીંયા નિશાની જુઓ મિત્રો, અહીંયા તમે ઓછા 12 કાઢી લીધા છે બરોબર, એટલે એકચ્યુઅલમાં અહીંયા પ્લસ રહેશે ને અહીંયા પણ શું થઈ જશે? પ્લસ. આપણે અહીંયા ભૂલ કરેલી. 28માંથી 7 કાઢી લીધા 12 તો +4 રહે. અહીંયા પણ શું આવશે? +4 આવશે. તો અહીંયા તમારું સમીકરણ કયું મળ્યું? તો કે 7y - 3 અને બીજું મળ્યું છે 5y + 4. આ બે કૌંસ મળ્યા જે આપણે રેગ્યુલર રીત કરીએ છીએ તે પ્રમાણે. ક્લિયર? તો મિત્રો આમાંથી તમને જો અહીંયા શું છે કે એક લંબાઈ છે તમારા માટે અને એક શું છે? પહોળાઈ છે. તો અહીંયા લખશું કે અહીં 7y - 3 અને 5y + 4 એ લંબચોરસની સંભવિત લંબાઈ અને પહોળાઈ છે. ક્લિયર મિત્રો? તો આપણો આ પહેલો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ બીજા નંબરનો દાખલો. એમાં જ સેમ દાખલો છે. લંબચોરસનું ક્ષેત્રફળ શું છે? તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય મિત્રો? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લખશું લંબચોરસનું ક્ષેત્રફળ એટલે થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો આના અવયવ પડે 4a² વત્તા 4a ઓછા 3. ચલો તો 4 તારીખ કેટલા થાય? 12 થાય. 12ના એવા ભાગ કરો કે જેથી કરીને વચ્ચે સરવાળો બાદબાકી 4 આવે. તો કે 6 દુ 12, 6માંથી 2 જાય તો કેટલા વધે? 4 વધે. તો લખશું 4a² ઓછા 2a વત્તા 6a ઓછા 3. ક્લિયર મિત્રો? ચલો પહેલામાંથી કોમન કાઢીએ અને બીજામાંથી કોમન કાઢીએ. પહેલામાંથી શું નીકળશે કોમન? તો કે 2a કોમન નીકળી જાય તો અંદર શું વધ્યું? 2a - 1 વધશે એટલે કે 2 બહાર આવી ગયા. વત્તા આમાંથી શું નીકળશે? તો કે 3 કોમન નીકળે તો કૌંસની અંદર શું વધે? 3 દુ 6a ઓછા 1 વધશે. ક્લિયર મિત્રો? માટે પહેલો કૌંસ શું મળ્યો? 2a + 3 અને બીજો કૌંસ મળ્યો 2a - 1. તો અહીંયા લખશું સેમ કે અહીં 2a + 3 અને 2a - 1 એ લંબચોરસની સંભવિત શું છે કે લંબાઈ અને પહોળાઈ છે. ક્લિયર મિત્રો? અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. હવે પછીના દાખલા બીજા ભાગમાં જોઈશું. આભાર મિત્રો.